નમસ્કાર મંડળ, ગુજર રંધક મેં તમારું સ્વાગત છે. આજ आपण બનાડશું અનંત ચતુર્દશી નિમિત્ત 14 વાણીની મિક્સ ભાજી. અનંત ચતુર્દશીને आपण 14 પ્રકારની જે મિક્સ ભાજી છે તે બનાવત અને જોડે ચૂરમાન લાડવા બનાવત. चूरमान लाडवानी रेसिपी ऑलरेडी अपना चैनल पे अपलोड થઈ ગયેલી है, लिंक હું ડિસ્ક્રિપ્શન બોક્સ में દઉં નક્કી देखो जो. चलो तो पै हावड़ा आपण 14 वाणीની મિક્સ ભાજી બનાવી લેશું. या हुए 14 वाणीની ભાજીઓ કાઢી લઈ લે. तिनामे हुए लयले कंटोरला भेंडा, हिरवा बटाट्याची शिंगो, बे बटाटा लयला आहे, वालपापडी, एक वांगू लयले आणि टिलोरे लयले. यात चवळा शिंगो, गलकू, एक कारलू लयले त्याला मी ते आपण अर्धून लेणार आहे. फुलकोबी लयली आहे. गड्डा कोबी मेथी बी आपण अर्धीच लेणार आहे. અને ગવાર શેંગો લઈ લે. અને આ જે મેથી आहे તે થોડીशी લઈલી आहे. हावड़ा भाजीઓને आपण स्वच्छ धुई लेसू आणि त्यांनी आपण कट कर लेसू. या हुए वघारणी करता अद्रक, एक हिरवं मरचू लय ले, अर्धी वाटी खोबऱ्यान किस लयलोय અને કઢીપત્તા લઈ લો અને એક ટમાટું લઈ લે. મિક્સરના ભાંડામાં મરચું, અદરક લાખી દઈ લે અને ખોબરું લાખીને आपण हावड़ा પીળી લેશું. या आपला मसालो पिळाय जेलोय आणि जोडे आपण हिंग सुद्धा लईली वघार करा करता. या आपने भाजीઓ बट्टे धुवीने कट થઈ જઈને तिनामे या मेथी आपण सुधी કરીને ધોઈ લેલી છે. વાંગા અને બટાટા પાણીમાં મૂકી દેલા છે અને આ જે કારલા છે તે કાપીને तिनामे થોડુંસું મીઠું લાખીને મૂકી દેલું છે. या आपली बट्टी तयारी થઈ જઈને हावड़ा आपण भाजीने वघारी लेશું. एक मोटी कढ़ाई ले ली है. कढ़ाई में हुआ तेल लाखी ले लिए. तेल गरम कर लेसू. तेल गरम થઈ કે अर्धो चमचो राई लेसू. अर्धो चमचो जीરું લાખેલું છે. જીરું મસ્ત ફૂલા દેવાનું છે. नंतर आपण कढीपत्तो लाखलेलो आहे અને આ જે પીળેલો જે મસાલો आहे તે લાખીને आपण यातीने સતળાઈ લેશું. हावड़ा आपण 1 चमचो हळद અને 3 चमचे समा લાખી લેશું. 1 चमचो धना पावडर લાખેલું છે. अर्धो चमचो गरम मसालो લાખેલો છે અને 1 ટમાટું છે તે સુદ્धा લાખી લેશું. આ બટ્ટું અને ટમાટાને થોડું નરમ થાય ત્યાં સુધી સતળાઈ લેશું. 1 ચમચો હિંગ સુદ્धा લાખેલી છે. મિક્સ કરી લેશું તેને અને हावड़ा इनामे જે ભાજીઓને ચડાને ટાઈમ લાગત તે પહેલે લાખી લેશું. જેમ કે हिरवा वटाणा आहे, गवारने शिंगो आहे, वालपापडी आहे અને ટિલોરી आहे અને કંટોરલા आहे. આ ભાજીઓ મિક્સ કરી લેશું અને કોબી, ગલકા અને ભીંડા ચડાને ટાઈમ નહીં લાગતો म्हणून તે ભાજીઓને आपण થોડા ટાઈમથી લાગશું. हावड़ा એ ભાજીઓને મિક્સ કરી લેશું અને ઝાકણ ઝાકીને આ ભાજીઓને આપણે ચડજ ત્યાં સુધી ઝાકણ ઝાકી દેશું. વચમાં આપણે ઝાકું કાઢીને તેને થોડુંસું મિક્સ કરાને જેને કરીને આપણે ભાજી તે કઢાઈને લાગનાર એને. हावड़ा आपण भाजी में फ्लावर कोबी लाखी દીધી. બટાટા પાણીમાંથી કાઢીને નાખી દેશું. વાંગાઓને સુદ્धा પાણીમાંથી કાઢીને નાખી લેશું અને એને સુદ્धा हावड़ा आपण મિક્સ કરી લેશું. कारला सुद्धा લાખેલા હોય અને हावड़ा બટ્ટી ભાજીને વ્યવસ્થિત મિક્સ કરીને ઝાકણ ઝાકી દેશું અને ભાજીને हावड़ा ચડાઈ દેશું आपण. भाजीने आपण हावड़ा 1 चमची हळद लाखलेली आहे आणि काश्मीरी रेड चिली पावडर आहे ते थोडंसं कलर नाही करता रे म्हणून ते समार लाखीने आपण मिक्स કરીને ઝાકણ ઝાકી દેલું હતું. ભાજીને हावड़ा आपण या મિક્સ કરી લેશું. हावड़ा आपण भाजीને જે ગલકા, ભીંડા અને પત્તાકોબી લાખી લેલું. પત્તાકોબી હતી તે લાખી લેશું. મેથીને સુद्धा आपण ધોઈને थोडीशी मोळी લઈ होती તે પણ લાખી લેશું અને ભાજીને हावड़ा મિક્સ કરી દેશું. हावड़ा आपण नंतर जे लाखलेले ते भाजीઓ पुरे ચડાઈ લેશું. ભાજીને વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને ઝાકણ ઝાકીને ભાજીઓને आपण ચડાઈ લેશું.
આવડા आपण ભાજીને મીઠું નાખી લઈશું. મીઠું आपण शेवटी નાખી કારણ કે જે ભાજી હોય તેની ક્વોન્ટિટી ખૂબ જાસ્ત હોય અને ભાજી જ્યારે પૂરે ગળી જાય ત્યારે આપણે ભાજીનો અંદાજ આવી જાય પણ आपण म्हणून शेवटी मीठું નાખી લઈશું. મિક્સ કરી લઈશું. थोडं देखील लईसू आपण की बटाटे सुद्धा व्यवस्थित चढ जाईल म्हणजे आपण बट्टे भाजी चढी जाईल भाजी में आपण कतमर નાખી લેશું અને ભાજીને આવડા વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને આપણી ભાજી યા તૈયાર થઈ જયેલી ભાજીને આવડા आपण या સર્વ કરી લેશું. या पद्धती आपली अनंत चतुर्दशी निमित्त 14 પ્રકારની જે મિક્સ ભાજી તે તૈયાર થઈ ગયેલી છે. વિડીયો ગમે હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે અને એવા જ આપણા પારંપરિક પદાર્થ દેખાણ કરતા ગુજરાત રંધકને સબસ્ક્રાઇબ કરો. અને હા, ચૂરમાના લાડવા રેસીપી દેખાણ બાકી હશે તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ में દઉં, નક્કી ચેક કરજો. ધન્યવાદ.